મજામાં. હવે કોરોના મહામારીના હિસાબે ફરીથી આપણે સ્કૂલો બંધ કરવાની ફરજ પડી છે. પ્રત્યક્ષ શિક્ષણ જે હતું એ હવે પાછું ઓનલાઈનમાં આપણે આવીએ એવી આપણને ફરજ પડી છે. પણ શિક્ષણ બંધ કરવાની ફરજ પડી નથી. એટલે આપણે ઓનલાઈનના માધ્યમથી આપણે ફરીથી અત્યારે આપણો કોર્સ છે એ આગળ ચાલુ કરીએ છીએ. મિત્રો, આપણે પ્રત્યક્ષ શિક્ષણમાં ચેપ્ટર શરૂ હતું આપણું 13મું, ભારતીય ભૂપૃષ્ઠ, ભારતનું ભૂપૃષ્ઠ, ભૂસ્તર અને ભારતનું સ્થાન. એ આપણે આપણા પ્રત્યક્ષ લેક્ચરમાં જ આપણે કન્ટિન્યુ કરશું. અત્યારે આપણે હાલ એક નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ. 16મું ચેપ્ટર છે આપણું આબોહવા. તો આબોહવા વિશે આપણે જાણકારી આ ચેપ્ટરમાં મળવાની છે. ભારતનું સ્થાન જાણ્યા પછી, ભારતનું ભૂસ્તર, ભૂસપાટી, ભૂપૃષ્ઠ બધું જાણી ગયા પછી આબોહવા વિશે આપણે વાત કરવાની છે. ભારતના સંદર્ભમાં, ભારતના ભૌગોલિક વારસાના સંદર્ભમાં. મિત્રો, સરસ મજાનો પાઠ આપણે શરૂઆત કરીએ. મિત્રો, આબોહવા સંદર્ભે પહેલી જ સરસ મજાની પ્રસ્તાવના તમને અહીંયા આપવામાં આવી છે. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આબોહવાનું નિર્માણ છે એ વાતાવરણમાં લાંબા ગાળાની પરિસ્થિતિ, લાંબા ગાળાની જે પ્રક્રિયા છે એ સરેરાશ પરિસ્થિતિનું પરિણામ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. આબોહવા શું છે વિધિવત આપણે જોવાના છીએ. તો આબોહવા નક્કી કઈ રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે જે કંઈ પણ પ્રદેશ હોય એના 35 કે તેથી વધુ વર્ષોની જે વર્ષા ઋતુ છે, ઉનાળો છે કે શિયાળો છે, આ સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોના લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. આપણે જો ટૂંકમાં વાત કરીએ તો આબોહવા શું છે? તો ઘણા વર્ષોની લાંબા ગાળાની જે લાંબો સમયગાળો છે એની હવામાનની વિવિધ પરિસ્થિતિઓ છે એની સરેરાશ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. મિત્રો, હવામાન છે એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. એટલે કોઈ શોર્ટ પીરિયડ, ટૂંકો સમય, આની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. હવામાન બદલાવાનો જે આધાર છે એ કોની ઉપર રહેલો છે? તો કે હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર આ હવામાન બદલાવાનો જે આધાર છે એ રહેલો છે. આપણી ખેતીની પ્રવૃત્તિ પર હવામાનની ઘણી બધી અસર થાય છે. આપણે વાત કરીએ તો આપણી ખેતીની જે પ્રવૃત્તિ છે, જે આપણા દેશમાં અગ્રણીતમ વ્યવસાય છે, આપણા દેશની 60થી 62% જેટલી ઇકોનોમી છે એ હવામાન ઉપર, ખેતી ઉપર આધારિત છે. અને આ ખેતી પ્રવૃત્તિ છે એની ઉપર હવામાનની ઘણી બધી અસર થતી જોવા મળે છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. બદલાતું જે હવામાન છે ભારત દેશનું, એ હવામાન ખાતું, જે ભારતીય હવામાન ખાતું છે એ સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશાઓ છે એ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ. તો આપણે ભારતની વાત કરીએ મિત્રો, તો ભારત છે એ આબોહવામાં ઘણી બધી વિવિધતા અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. પૃથ્વી સપાટીના જેટલા કેટલાક પ્રદેશો છે એમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહેશે. મોસમી પવનની વ્યાખ્યા શું છે મિત્રો? તો ઋતુ પ્રમાણે દિશા બદલાતા જે પવનો છે એને મોસમી પવનો કહેશે. ભારતની આબોહવામાં ઘણી બધી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ તમે જોઈ શકો છો. પૃથ્વીની સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહી શકાય. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસમી પરથી આ પવનોને મોસમી પવનનું નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. આ જે મોસમી આબોહવાની જો આપણે વાત કરીએ, મોસમી પવનોની વાત કરીએ, તો એશિયા ખંડમાં જો એશિયા ખંડના સંદર્ભે આપણે વાત કરીએ, એશિયા ખંડના સ્થાનને લઈને આપણે વાત કરીએ, તો એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે.
ત્યારબાદ આપણે સરસ મજાનો ટૉપિક જોવાનો છે ઋતુ પરિવર્તન. તો ઋતુ પરિવર્તનનો છે એ કઈ રીતે થાય છે, ઋતુ પરિવર્તન કોને કહી શકાય અને એની અસરો શું શું છે. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોની જો વાત કરીએ તો સર્વપ્રથમ સૌથી મુખ્ય કારણ, મોટું કારણ તો પૃથ્વી જે સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે છે. પછી પરિક્રમણ અને પરિભ્રમણ એનું કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. પરિક્રમણ કોને કહી શકાય, પરિભ્રમણ કોને કરી શકાય. ઉપરાંત પૃથ્વીની ધરીનું જે નમન છે, પૃથ્વી પોતાની ધરી ઉપર જે નમે છે એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 જેટલી નમેલી છે અને કક્ષાની સાથે 66.5નો ખૂણો પણ બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. મિત્રો, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તો 22 ડિસેમ્બરની આપણે વાત કરીએ તો મકર વૃત્ત પર લંબ કિરણ પડે છે. આથી જે દક્ષિણ ગોળાર્ધ છે એમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળામાં મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. આપણે વાત કરીએ તો ભારત જેવા દેશો છે એમાં મોસમી આબોહવા ધરાવતા દેશો ખાસ કરીને એમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા જે શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો છે એ ઋતુગત હવામાન ઉપર વ્યાપક અસર જન્માવે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો પણ આપે છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. હવે આબોહવામાં મોસમી આબોહવા કોને કહેવાય એનું સુંદર મજાનું આખું વિવરણ તમે જોઈ ગયા છો. કઈ રીતે આ આબોહવા અને ઋતુઓ જે બદલાય છે એના કારણો શું છે એ તમે જોઈ ગયા. શું શું અસર જન્માવે છે એ જોઈ ગયા. હવે આગળના આપણા લેક્ચરમાં આપણે વધારે આમાં માહિતગાર થઈશું અને વધારે ને વધારે આપણે ઇન્વોલ્વ આ ચેપ્ટરમાં થશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, વાંચતા રહેજો, કારણ કે પરીક્ષા રદ નથી થવાની મિત્રો. પરીક્ષા 100% ગયા વર્ષે માર્ક્સ પ્રમોશન મળ્યું હતું, પણ આ વર્ષે મળવાની શક્યતા નહિવત છે. વાંચતા રહેજો, સારો એવો ગોલ કરી શકો એવી અપેક્ષા સાથે સ્ટે હોમ, સ્ટે સેફ.